પાલનપુર ખાતે કેન્દ્રીય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગના રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સ્વાવલંબન સમાપન કાર્યક્રમ પાલનપુર લાયન્સ હોસ્પિટલના કોમ્યુનિટી હોલમાં યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત દિવ્યાંગ બહેનો 2 મહિનાથી તાલીમ અપાયા બાદ સર્ટિફિકેટ અને સિલાઈ મશીન એનાયત કરવામાં આવ્યા હતા। મિત્રો, આજે આપ જે લાભ લઈ રહ્યા છો એ માન્ય શ્રી આપના હરિભાઈ સાહેબનું જે મિનિસ્ટ્રી છે એમાંથી જ આપણને લાભ મળી રહ્યો છે। એટલે ગર્વની વાત છે કે આજે સાહેબ આપણા વચ્ચે એમના પરિવાર છે એટલે હાજર રહેવું જ પડે કે એમના પરિવારના મિત્રોને આજે મશીન આપી રહ્યા છે। અને સાહેબને આજે હું વિનંતી કરું છું કે સાહેબ આજે આપણે 15 મશીન આપી રહ્યા છીએ, પણ આપ એવું કરો 15 નહીં પણ 1500 મશીન બનાસકાંઠામાં આપ અપાવો અને આપણી મિનિસ્ટરમાં જે અપાવવાના છે એની મેં આશા રાખીએ। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નના ભારતના નિર્માણ માટે યુવાનોને નોકરી મેળવનાર નહીં તો નોકરીદાતા બને તે જરૂરી છે। જે પ્રધાનમંત્રીની એક ઈચ્છા છે કે લોકો નોકરી માટે આવવું નહીં જોઈએ પણ નોકરી આપતા શીખો। પ્રધાનમંત્રીએ નક્કી કર્યું છે કે નોકરી કરતો એમને ઉદ્યોગપતિ નાનો બનાવો કે નાનું કામ કરતે શીખવાડો તો બીજા લોકોને શીખવાડতে ફાવે। તેઓ સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગ વિભાગ દ્વારા ભારતના 18 ટેકનોલોજી સેન્ટરો પર વર્ષે 3 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવતી હોવાનું જણાવ્યું હતું। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે નાના ઉદ્યોગો દેશમાં 14 કરોડ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે। તેઓએ જણાવ્યું હતું કે દિવ્યાંગ સ્વમાનભેર જીવન જીવે અને સ્વાવલંબી બને તે માટે 45 જેટલા મેળાઓ યોજીને કરોડો રૂપિયાની સહાય હાથોહાથ આપવામાં આવી છે। વધુમાં તેઓએ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી આપી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જેનુ દેવેન, નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશનના જનરલ મેનેજર પી.કે. ઝા, NSIC ઓફિસર ગ્રેડ મેડમ, અંધજન મંડળ અમદાવાદના સચિવ ડોક્ટર ભૂષણ પુનાની, પાલનપુર લાયન્સ હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ અગ્રવાલ, મુન્નાભાઈ ગુપ્તા, લાલજીભાઈ પ્રજાપતિ, ઉમાકાંત પંડ્યા સહિત અગ્રણીઓ, અધિકારીઓ તેમજ દિવ્યાંગ બહેનો સહિત આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ દ્વારા સંચાલિત NSIC જે અમારું કોર્પોરેશન છે એના દ્વારા અને BPAના સહભાગથી આજે બનાસકાંઠા જિલ્લાના દિવ્યાંગ બહેનોને સ્વાવલંબન બને એ માટે પોતે જ રોજગાર પોતાની મેળવે અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે એ માટે ઇલેક્ટ્રિકથી ચાલતા સિલાઈ સંચાનું વિતરણ કરવામાં આવ્યું। એ લોકોને ટ્રેનિંગ પણ 2 મહિના કરાવી, એમને સીવતા પણ શીખવાડ્યું, એમને સંચા પણ આપવામાં આવ્યા અને એમનો જે માલ તૈયાર થશે એમાં જ્યારે પ્રદર્શન થશે ત્યારે એમના વેચાણ માટેની વ્યવસ્થાનું પણ અમારા વિભાગે આયોજન કર્યું છે। આ વખતે દિવ્યાંગો સાથે સાથે પ્રધાનમંત્રીએ SC/ST હબની જાહેરાત લુધિયાણામાં કરી હતી અને એના માટે 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે। દરેક નેશનલાઇઝ બેંકને કહેવામાં આવ્યું છે કે એમને એક ST, એક SC અને એક મહિલા એમને રોજગાર આપવા માટે દરેક બેંકોએ એમને લોન આપી અને વર્ષે 7.5 લાખ જેટલા લોકોનો પોતાનો ધંધો ચાલુ કરે, લોકો નોકરી માટે ના આવે પણ બીજાને નોકરી આપતે શીખે એ પ્રકારનું પ્રધાનમંત્રીનું જે મંત્ર છે એ સાકાર કરવા અમારો વિભાગ સંપૂર્ણ તૈયાર છે। બનાસકાંઠામાં પણ ક્યોર બોર્ડ દ્વારા નારિયેળમાં લઈ નારિયેળના છોતરામાંથી ચપ્પલ, બાસ્કેટ એવું બનાવવા માટેનું પણ આયોજન છે। આરસ પથ્થરની જે માતાજીની મૂર્તિ બનાવવામાં આવે છે તો એ મૂર્તિ બનાવનાર માટે પણ અમારો વિભાગ પ્રયત્નશીલ છે અને એમને જે જરૂર પડશે એના માટેનું પણ આયોજન અમારો વિભાગ કરશે।